હલો નમસ્કાર. આજ રોજ તારીખ 18 માર્ચ અને 2025ની અંદર વોટર પાર્કમાં દર્શનભાવી સ્કૂલ અને નેક્સ્ટ પ્રાઇમરી સ્કૂલ રાજકોટથી બાળકો એમના શિક્ષકગણ સાથે વોટર પાર્કમાં ભરપૂર આનંદ માણ્યો. આજનો દિવસ એટલો આનંદ માણ્યો કે મને પણ એમ થયું કે હું પણ એમની સાથે રહી અને વોટર પાર્કની અંદર આનંદ માણી લઉં. એટલી ખૂબ મજા કરી છે. તો જાણીએ એમની પાસેથી વોટર પાર્કમાં પૂરો દિવસ આનંદ લીધો છે તો એમના શબ્દોની અંદર કે એમનો અનુભવ અહીંયા કેવો રહ્યો વોટર પાર્કમાં. તો બાળકો મને જણાવો બેટા કે વોટર પાર્કમાં કેવી મજા આવી? વોટર પાર્કમાં મજા આવી. એમાં જમવાનું બહુ સરસ હતું, રાઇડ્સ બધી સારી હતી અને વોટર પાર્કમાં બીજે ક્યાંય ન જવાય તો હેવનમાં જવાય. આ મારો અનુભવ છે ને તમે બધા હેવનમાં જાવજો. બેટા તને કેવું લાગ્યું હેવન વોટર પાર્ક? હેવન વોટર પાર્ક એટલે સૌથી ખૂબ જ સરસ વોટર પાર્ક છે. મેન મારા મિત્રો બધા સરે અહીંયા ખૂબ જ મજા કરી છે અને અહીંયાની સ્લાઇડ્સ બધી ખૂબ જ સરસ છે. બરાબર. બાળકો પણ સાથે આવી છે. બેટા તમને કેવી મજા આવી વોટર પાર્કમાં? અમને બહુ જ મજા આવી આ વોટર પાર્કમાં. હવે સ્કૂલમાંથી પિકનિક યોજાયેલું હતું. અહીંનું જમવાનું, રાઇડ્સ ખૂબ જ મસ્ત છે. હું તમને એમ કહેવા માંગીશ કે તમે હેવન વોટર પાર્કમાં આવજો. બેટા તને મજા આવી? જય શ્રી કૃષ્ણ. મારું નામ ગંગાણી કલ્યાણી છે. હું ગુજરાતી મીડિયમ દર્શનભાઈ વિદ્યાલયથી આવું છું. આજે અમારી સ્કૂલ હેવન વોટર પાર્કના પ્રવાસે ગઈ હતી કે જ્યારે અમે અત્યારે મજા માણી રહ્યા છીએ. આવતા વેત અમે નાસ્તો કર્યો, પછી એની રાઇડ્સ માણી, પછી જમ્યું અને પછી અત્યારે પણ આ રાઇડ્સ માણી રહ્યા છીએ. અમે પણ કહીએ કે તમે આમની મુલાકાત લેવા આવો અને અમે અત્યારે મજા માણી રહ્યા છીએ. સરસ. સાથે પ્રિન્સિપાલ સાહેબ પણ પધાર્યા છે. તો સાહેબ આપ જણાવો કે તમે પણ સાથે સાથે આનંદ લેતા હતા તો તમારો અનુભવ પણ જણાવો કે વોટર પાર્કની રાઇડ્સ, પાણી, સેફટી, જમવાનું, ઈચ એન્ડ એવરીથિંગ જ્યાં પણ તમને એવું લાગતું હોય તો તમારો અનુભવ અમને 2 શબ્દોની અંદર જણાવો સાહેબ. સૌરાષ્ટ્રનું ધ બેસ્ટ હોય તો હેવન વોટર પાર્ક છે. હેવન વોટર પાર્કમાં સેફટીની સાથે બાળકોને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ તકલીફ પડવા જ નથી દીધી. એ પછી રાઇડ્સ હોય, ફૂડ હોય કે કોઈ પણ બાબત હોય, સૌરાષ્ટ્રનું જો બેસ્ટ હોય તો હેવન વોટર પાર્ક. તમે બધા પણ પધારો હેવનમાં. અમે તો ફૂલ મજા માણી છે. થેન્ક યુ સો મચ સાહેબ. ઓકે. વોટર પાર્ક એટલે વોટર પાર્ક મતલબ વોટર પાર્ક એટલે થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.